અને લઈ જઈને એનો અગ્નિ સંસ્કાર કરવાનો હોય. આ માણસે મૃત્યુ પામ્યો, તમે એને સ્મશાને લઈ જાય છીએ અગ્નિ સંસ્કાર કરવા. તો કે ઈ તો બરાબર, પણ તમે હમણાં કંઈક બોલતા હતા, એ શું બોલતા હતા? તો કે કાંઈ નહીં, કોઈ માણસનું મૃત્યુ થઈ જાય બધા બોલતા હોય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો કે બરાબર, સમજાઈ ગયું. પણ તમે ચારેય જણા બોલો છો, તમે જેને લઈ જાવ છો એ કા નથી બોલતો? એટલે ઓલાને એમ થયું કે કબીરજીને શું થયું, આજે આવા પ્રશ્ન કેમ કરે? કે કબીરજી ઈ કઈ થોડો બોલે, ઈ તો મૃત્યુ પામ્યો છે, ઈ મરી ગયો છે એટલે નથી બોલતો. તો તમે ચારેય તો બોલો છો, તો પણ અમે જીવતા છીએ. તો કે બરાબર, તમે ચારેય જીવો છો એટલે રામનું નામ બોલો છો. તો કે હા, અને આ માણસ મરેલો એટલે ઈ રામનું નામ નથી બોલતો, બરાબર ને? તો કે હા. કબીરજી કહે બસ હું ઈ જ કહું છું કે જે રામનું નામ બોલતો હોય ને ઈ જીવે છે, બાકી રામનું નામ ન બોલે જીવવા છતાંય મરેલા જ છે.